સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી આ શ્રેણીમાં આપણે શીખીએ છીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની નવી પદ્ધતિ શું છે. બેઝિકલી આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકના ગણતરી કરવા માટેના 3 મૂળભૂત રસ્તાઓ છે. કુલ ઉત્પાદન કેટલું થયું એના આધારે રાષ્ટ્રીય આવક ગણી શકાય. બીજો રસ્તો છે કે બધા જ સાધનોની કુલ આવક કેટલી છે એના આધારે રાષ્ટ્રની આવક ગણી શકાય. પણ ધારો કે કોઈ એક વ્યક્તિની આવકનો સોર્સ એક જ ન હોય, એકથી વધારે રસ્તાએથી આવક મેળવતા હોય તો મિક્સ ઇન્કમ હોય છે. એટલે દરેક વ્યક્તિની મિક્સ ઇન્કમની ગણતરી કરવાની જે મુશ્કેલીઓ થાય એના કારણે આપણે ત્રીજો રસ્તો અપનાવ્યો છે, જે છે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે કુલ ખર્ચનો અભિગમ. તે પછી દેશની કુલ આવક કઈ રીતે ગણતરી કરવી તેના અન્ય 2 રસ્તા છે. એક તો સાધન કિંમતે એટલે ફેક્ટર કોસ્ટ, નેશનલ ઇન્કમ એટ ફેક્ટર કોસ્ટ, અને નેશનલ ઇન્કમ એટ માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર ભાવે. જ્યારે ઉત્પાદનના સાધનોને તેનું વળતર ચૂકવવામાં આવે છે, એ કેટલું વળતર હોય છે? તો કુલ ઉત્પાદન જેટલું કર્યું હોય તેટલું ઉત્પાદનના સાધનોને આપીએ છીએ. એ સાધનો કેટલા આપ્યા? તો જેટલા લોકોએ ખરીદ્યા. ખરીદી કેટલી કરી? તો લોકોએ જેટલી કિંમત ચૂકવી. આ જે લોકો એટલે કે ગ્રાહકો બજારમાં વસ્તુની કિંમત ચૂકવે છે, એ કિંમતોના આધારે ઉત્પાદનના સાધનોને તેનું વળતર મળે છે. એટલે બજાર કિંમતે જોઈએ કે સાધન કિંમતે, રાષ્ટ્રીય આવકની ગણતરી સમાન, લગભગ સમાન થાય છે. લગભગ સમાન એટલા માટે કે એમાં કરવેરા, સબસિડી એ બધાની ગણતરી કરવાની અથવા નહીં કરવાની એના અલગ અલગ નિયમો છે. જ્યારે બજારમાં કોઈ ગ્રાહક વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એ વસ્તુની કિંમત કેટલી નક્કી થાય? એ વસ્તુની કિંમતમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનો નફો, એ 4 સાધનોનું વળતર ઉપરાંત સરકાર જે કરવેરા લગાવે છે તે કરવેરા એ શામેલ થાય છે. દાખલા તરીકે કોઈ એક વસ્તુની બજાર કિંમત 2000 રૂપિયા છે, એમાંથી 400 રૂપિયા વેતન ખર્ચ, 400 રૂપિયા મૂડીને વ્યાજ, 400 રૂપિયા જમીનનું ભાડું અને 400 રૂપિયા નફો, એટલે 1600 રૂપિયાની કુલ ફેક્ટર કોસ્ટ એટલે કે સાધન કિંમત થઈ. પણ સરકારે એના ઉપર ફરીથી 400 રૂપિયાનો ટેક્સ લગાવ્યો છે. આ ટેક્સ ઉત્પાદન પર છે, પરંતુ ઉત્પાદક એ ટેક્સ ગ્રાહક પાસેથી વસૂલ કરે છે. એટલે બજાર કિંમત કુલ થઈ 2000 રૂપિયા. તો 2000 રૂપિયાનું ઉત્પાદન છે. ઉત્પાદન 2000નું નથી, ઉત્પાદન 1600 રૂપિયાનું છે, પ્લસ 400 રૂપિયા એમાં ટેક્સ છે. એટલે જ્યારે બજાર કિંમતની ગણતરી કરવી હોય ત્યારે એમાં કરવેરાને બાદ કરવાના હોય છે, બજાર કિંમતમાં જોડવાના હોય છે. તો બીજી બાજુ ગ્રાહકોએ કરવેરા ચૂકવવા પડે છે, પણ ક્યારેક ગ્રાહકોને બજાર કિંમત કરતાં ઓછી કિંમત ચૂકવવી પડે છે. હવે દાખલા તરીકે સરકાર એ વસ્તુ માટે સબસિડી આપે છે, આર્થિક સહાય આપે છે કે જે ઉત્પાદકને મળે છે. એટલા માટે ઉત્પાદક એટલી ગ્રાહકો પાસેથી ઓછી કિંમત વસૂલ કરશે. ગ્રાહકો પાસેથી 1500 રૂપિયાની કિંમત વસૂલ કરશે. એટલે ગ્રાહકોને જે બજાર કિંમત મળે છે, ચૂકવવી પડે છે, એમાં સબસિડી અને કરવેરા ધ્યાનમાં લેવાય છે. આ સામાન્ય બાબત થઈ. જે આધુનિક રીતે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની છે તે ભારતમાં નવી અપનાવેલી પદ્ધતિ છે. આપણે આના પહેલાના ભાગમાં જે વિગતો જોઈ એના ઉપર એક વખત ફરીથી નજર કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે જોયું હતું કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મહત્ત્વ શું છે.
તો રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્વ આયોજનમાં મદદરૂપ થાય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય વ્યવહારો માટે સૂચક બને છે અને ઉત્પાદનના સાધનો વચ્ચે આવકની વહેંચણી ન્યાયી છે કે નહીં તે જાણવા મળે છે. તે ઉપરાંત આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં જે ફેરફારો કર્યા છે એને ધ્યાનમાં લીધા હતા કે આધાર વર્ષમાં ફેરફાર કર્યો છે, બધા જ ક્ષેત્રોને સર્વગ્રાહી રીતે આવરી લેવાયા છે અને ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. મૂળભૂત રીતે આજે આપણે જે જોવાનું છે કે ગણતરીની નવી પદ્ધતિ શું છે. ગણતરીની જે બે પદ્ધતિઓ છે એમાં બે મુદ્દાઓ ધ્યાનમાં લઈએ છીએ કે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ, રાષ્ટ્રીય ઘરેલું ઉત્પાદન સાધનની કિંમતે, અને બીજો મુદ્દો છે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, બજાર કિંમતે. આ બંનેમાંથી અત્યારે આપણે માર્કેટ પ્રાઇસ અથવા તો જેને બેઝિક પ્રાઇસ કહીએ છીએ એ મુદ્દો કરવાનો હોય છે. તે પછીનો જે મુદ્દો છે કે એ બે પદ્ધતિમાં શું ડિફરન્સ છે. તો જૂની પદ્ધતિ પહેલાં છે એ જીડીપી એટ ફેક્ટર કોસ્ટ છે અને નવી પદ્ધતિ છે એ ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેઝિક પ્રાઇસ છે. મૂળભૂત બજાર કિંમતોએ ગ્રોસ વેલ્યુ કેટલી એડ થાય છે, કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યારે એનું રૂપાંતર વાસ્તવિકતામાં થાય છે. ધારો કે કોઈ મકાન બને છે ત્યારે રેતી, પથ્થર, સિમેન્ટ એનું એક ચોક્કસ પ્રકારમાં રૂપાંતર થાય છે. તો છેલ્લે મકાનની જે કિંમત બને છે એમાં રેતીની કિંમત આવી ગઈ, એમાં પાણીની કિંમત આવી ગઈ, એમાં સિમેન્ટની કિંમત આવી ગઈ. તો સિમેન્ટનું જ્યારે ઉત્પાદન થયું છે ત્યારે પણ સિમેન્ટની કિંમત ગણવાની અને જ્યારે મકાનનું ઉત્પાદન થાય છે ત્યારે પણ સિમેન્ટની કિંમત એમાં ગણવાની. એટલે આમ સિમેન્ટની કિંમતની ગણતરી બે વખત થાય છે. તેવી જ રીતે ધારો કે કોઈ એક આઈસ્ક્રીમની ફેક્ટરી છે, તો દૂધનું જ્યારે ઉત્પાદન થયું હોય, જ્યારે ખાંડનું ઉત્પાદન થયું હોય અને ફરીથી એ આઈસ્ક્રીમમાં ઇન્ક્લુડ થાય છે ત્યારે બે વખત એની ગણતરી થાય છે. તો જ્યાં આ મધ્યવર્તી વસ્તુઓની કિંમતની બેવડી ગણતરી થાય છે એ સમસ્યાને ટાળવા માટે ગ્રોસ વેલ્યુ એડેડની સિસ્ટમ આપણે અપનાવીએ છીએ કે દૂધનું ઉત્પાદન જ્યારે થાય છે એમાં પણ ઘણી બધી વસ્તુઓ હોય છે, જેમાં જે પશુપાલન કરે છે એમાં દાખલા તરીકે એ પશુઓને આપવાના ચારાનો ખર્ચ, એ દૂધ ઉત્પાદન થાય પછી ફેક્ટરી સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, દૂધની જાળવણીનો, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ, આ બધા જ ખર્ચ આઈસ્ક્રીમની ફાઇનલ કિંમતમાં સામેલ હોય છે. તો છેલ્લે ઇલેક્ટ્રિસિટીની કિંમત કેટલી, દૂધની કિંમત કેટલી, દૂધને ગાય અને પશુપાલનનો જ્યાં વ્યવસાય થાય છે ત્યાં જ્યાં દૂધ ઉત્પાદન થાય છે તે જગ્યાએથી ફેક્ટરી સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કેટલો, એ દરેક તબક્કે કુલ કેટલો ખર્ચમાં વધારો થયો, ગ્રોસ વેલ્યુ કેટલી એડ થઈ. ધારો કે દૂધ ઉત્પાદનનો ખર્ચ બેઝિકલી લીટરના માત્ર 20 રૂપિયા હોય, પણ પછી એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે, ફેક્ટરી સુધી પહોંચાડવા માટે 30 રૂપિયા સુધીનો થાય છે, એટલે ગ્રોસ વેલ્યુ એડ થઈ 10 રૂપિયાની. એ ફેક્ટરી દૂધની જાળવણી કરે છે, એમાં ઇલેક્ટ્રિસિટી જોઈએ, મશીનરી જોઈએ, એ બધાનો ખર્ચ મળીને કુલ ખર્ચ થાય છે 40 રૂપિયા. તો ગ્રોસ વેલ્યુ એડ થઈ 10 રૂપિયા. દરેક તબક્કે કેટલી વેલ્યુ એડ થાય છે. ફરીથી એ દૂધ ગ્રાહકો સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય છે. એટલે જ્યારે ગ્રાહકના હાથમાં દૂધ આવે છે ત્યારે 50 રૂપિયા પર લીટર ખર્ચ થઈ જાય છે. તો ગ્રોસ વેલ્યુ એડ 10 રૂપિયા થાય છે, પણ ફાઇનલ પ્રોડક્ટનો જે ખર્ચ થાય છે એ 50 રૂપિયા. પણ આપણે જો એવી રીતે ગણતરી કરીએ કે દૂધનો ઉત્પાદન ખર્ચ 20 રૂપિયા પ્લસ ગ્રાહકના હાથમાં જે દૂધ આવ્યું એનો ઉત્પાદન ખર્ચ 50 રૂપિયા, તો શું એકચ્યુઅલી 50 વત્તા 20 એટલે 70 રૂપિયાનું દૂધ ઉત્પાદન થયું છે? નહીં, દૂધ તો એક જ લીટર 20 રૂપિયાનું જ થયું છે. તો આ બે વચ્ચેનો ગાળો શું છે? એ ગાળો છે વેલ્યુ જે દરેક તબક્કે એડ થઈ છે, એની કિંમતમાં જે દરેક તબક્કે વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એની જાળવણીનો ખર્ચ, પછી ધારો કે એ દૂધનું અમુક દૂધ વેચાઈ જાય છે, અમુક દૂધ નથી વેચાતું, તો એ ફેક્ટરી એમાંથી આઈસ્ક્રીમ બનાવે છે.
તો ફરીથી આઈસ્ક્રીમ બનાવવા માટે એમાં જે કાચો માલ જોઈએ, ફ્લેવર જોઈએ, ખાંડ જોઈએ, એ બધાનો એડ કરવાનો ખર્ચ. એટલે 1 લિટર આઈસ્ક્રીમ અગેન 100 રૂપિયા, 150 રૂપિયા કે 200 રૂપિયા કિંમત થઈ જાય. તો એ જે દરેક તબક્કે વેલ્યુ એડ થાય છે એની ગણતરી આપણે અહીંયા કરીએ છીએ. એ છે નવી ગ્રોસ વેલ્યુ એડેડ પદ્ધતિ, જે હંમેશા દરેક તબક્કે બેઝિક એટલે કે પાયાની કિંમતમાં કેટલો વધારો થયો એની ગણતરી કરે છે. તો આ રીતે મૂળભૂત જે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે જૂના સમયથી સમસ્યાઓ રહેતી હતી, બેવડી ગણતરીની, કે વાસ્તવિક રીતે શું ઉત્પાદન થયું છે એનો પણ આંકડો સાચો નહોતો મળતો, તો ગ્રોસ વેલ્યુ એડેડ સિસ્ટમથી આ તફાવત આપણે દૂર કરી શકીએ છીએ. ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેઝિક પ્રાઇસ આ નવી પદ્ધતિ છે. હવે આ રાષ્ટ્રીય આવકની ગણતરી જે થાય છે એ બે જે તબક્કા છે એને આપણે જરા ધ્યાનથી સમજીએ. પહેલો તબક્કો છે ઉત્પાદનના અભિગમથી ગ્રોસ વેલ્યુ એડેડનો અંદાજ, GVA, એટલે આઉટપુટ માઇનસ મટીરિયલ ઇનપુટ, એટલે એને કહેવાય છે ઇન્ટરમીડિયેટ કન્ઝમ્પશન. એટલે કે જે કુલ ઉત્પાદન થયું હોય, આખું ઉત્પાદન કેટલું થયું? આખું ઉત્પાદન છે 1 લિટરના 150 રૂપિયા આઈસ્ક્રીમ. તો એમાંથી માઇનસ શું કરવાનું છે? માઇનસ ઇન્ટરમીડિયેટ ગુડ્સ કરવાનું છે, જે મટીરિયલ ઇનપુટ્સ કરવાના છે. એમાં ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે, એમાં ઇલેક્ટ્રિસિટી એડ કરી છે કારણ કે દૂધમાંથી આઈસ્ક્રીમ બને. એમાં ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ એડ કર્યો છે, આઈસ્ક્રીમ બનાવનાર શ્રમિકને અપાયેલું વેતન એડ કરેલું છે. આ બધા મટીરિયલ ઇનપુટ્સ છે. એકચ્યુઅલી તો 20 રૂપિયાનું જ દૂધ 1 લિટર ઉત્પાદન થયું હતું. તો આ બધા કુલ ફાઇનલ ઉત્પાદનમાંથી જે 150 રૂપિયા ધારો કે ફાઇનલ 1 લિટર આપણને મળે છે, એમાંથી ખર્ચ બાદ થતાં જે ઇન્ટરમીડિયેટ ગુડ્સ છે, મધ્યવર્તી વસ્તુઓ છે, એ મટીરિયલ ઇનપુટ્સ કહીએ છીએ, એ બધાનો ખર્ચ બાદ કરતાં કુલ કેટલી વેલ્યુ એડ થાય છે? ધારો કે 30 રૂપિયા વધે છે, એટલે કે 20 રૂપિયા કુલ દૂધની કિંમત, અને એમાંથી છેલ્લે મટીરિયલ ઇનપુટ્સ બાદ કરતાં એટલે 150માંથી બાદ કરતાં છેલ્લે 30 રૂપિયા વધે છે. તો એનો મતલબ કે કુલ વેલ્યુ એડ કેટલી થઈ? 120નો કુલ ખર્ચ થયેલો ગણાય અને 30 રૂપિયાની કુલ વેલ્યુ એડ થઈ ગણાય. એટલે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલો વધારો થયો? 30 રૂપિયાનો. અહીંયા આપણે એક બેઝિક ઉદાહરણ લઈએ છીએ. આ એટલી કેટલી બધી આઈસ્ક્રીમની ફેક્ટરી હોય, કેટલા બધા ઘઉંનું ઉત્પાદન કરતા ખેતરો હોય, કેટલા બધા ડૉક્ટર્સ દ્વારા જે પેશન્ટને ટ્રીટમેન્ટ થતી હોય એનું પ્રોડક્શન હોય, દવાઓનું ઉત્પાદન હોય, લોયર્સની સર્વિસ હોય, કુરિયર સર્વિસ હોય, ઇલેક્ટ્રિસિટી હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, બસનું ઉત્પાદન અથવા તો કારનું ઉત્પાદન હોય, અને કારનું ટ્રાન્સપોર્ટેશનની જે સર્વિસ આપતી હોય એ સર્વિસ હોય. આ બધા જ ઇલેક્ટ્રિશિયન, ટીચર્સ, કુકિંગ સર્વિસ આપતા હોય એ બધા જ લોકોની સર્વિસનો સરવાળો, એટલે કે રાષ્ટ્રનું કુલ ઉત્પાદન. એ રાષ્ટ્રનું કુલ ઉત્પાદન એડ કરતાં કુલ વેલ્યુ કેટલી એડ થઈ એ કુલ ઉત્પાદન થયેલું ગણાય. તો આ રીતે આપણે ગ્રોસ વેલ્યુ એડેડ સિસ્ટમ જે નવી અપનાવી છે એ બેઝિક પ્રાઇસથી ગણતરી કરીએ છીએ. આગળ જોઈએ તો આવકના અભિગમથી, જેમ આપણે આગળ વાત કરી કે રાષ્ટ્રીય આવકની ગણતરી 3 રીતે થઈ શકે છે, એમાં આપણે અહીંયા 2 અભિગમ જોઈએ છે. પહેલો છે ઉત્પાદનનો અભિગમ, એટલે કુલ ઉત્પાદન થયું હોય એના આધારે ગણતરી કરીએ. અહીંયા જે આવકના અભિગમથી ગણતરી કરવાની છે એ જોઈએ. આવકના અભિગમથી ગ્રોસ વેલ્યુ એડેડ એટ કમ્પેન્સેશન ઓફ એમ્પ્લોઈઝ પ્લસ ઓપરેટિંગ સરપ્લસ પ્લસ કન્ઝ્યુમ્શન ઓફ ફિક્સ કેપિટલ, એટલે કે કર્મચારીઓને જે વળતર મળે, કર્મચારીઓને વળતર એટલે કુલ આમ જોઈએ તો બધા જ સાધનોને મળતું વળતર, વેતન કેટલું મળે છે, જમીનને કેટલું ભાડું અપાય છે, કેટલી મૂડીને વ્યાજ અપાય છે, અને નફાનું માર્જિન કેટલું હોય છે, એનો કાર્યકારી નફાનો જે ભાગ અલગ રખાયો હોય તે, અને સ્થિર મૂડીને લાગતો ઘસારો. આ દરેકને જે કુલ આવક મળી હોય છે એટલું જ કુલ આઈસ્ક્રીમનું ઉત્પાદન થયું કહેવાય. કારણ કે બધાને 150 રૂપિયા છેલ્લે જે પ્રાઇસ ગ્રાહક ચૂકવે છે એ એકચ્યુઅલી કોની પાસે, એમાંથી શું જાય છે? 150માંથી અમુક રૂપિયા વેતનને, શ્રમિકને વેતન ચૂકવાશે,
150માંથી અમુક વ્યાજે લીધેલી મૂડીનું વ્યાજ ચૂકવાશે. 150 રૂપિયામાંથી ટ્રક ડ્રાઈવરને અથવા તો જે ટ્રાન્સપોર્ટેશન આઈસ્ક્રીમ માટે જે વાહન હોય એનું ખર્ચ આવશે, પ્રોફિટના આવશે ભાગ. આ બધા જ ઉત્પાદનના સાધનોને 150 રૂપિયામાંથી ચૂકવાયું છે. એટલે એ બધાને કેટલી આવક મળી એની ગણતરી કરીએ તો પણ 150નો જવાબ આવે. ગ્રાહકે કેટલી ચૂકવણી કરી એનો જવાબ આપણે જોઈએ તો એ પણ 150 આવે. એમ કુલ મળીને કોઈ પણ રસ્તે જોઈએ તો રાષ્ટ્રીય આવકનો સરવાળો સરખો આવે. તો રાષ્ટ્રીય આવક જે ગણતરી કરીએ છીએ ઉત્પાદનના અભિગમથી પણ કરીએ અને આવકના અભિગમથી પણ કરીએ. આગળ આપણે જોઈએ તો જે નવી રીત છે ગ્રોસ વેલ્યુ એડેડ એટ માર્કેટ પ્રાઇસ, એમાં શું કહેવાય છે કે ઇનપુટ કોસ્ટ વત્તા ઇનડાયરેક્ટ ટેક્સ માઇનસ સબસિડી. એટલે ગ્રાહક જ્યારે એમાં કિંમત ચૂકવે છે, બેઝિક પ્રાઇસ જે હોય છે, હવે બેઝિક પ્રાઇસ આપણે ગ્રાહકે કુલ કિંમત ચૂકવી છે એમાં 150 રૂપિયા છે. શું 150 રૂપિયા વેતન, ભાડું, વ્યાજ એના પાછળ ચૂકવાઈ ગયા? નહીં. 150 રૂપિયામાંથી અમુક રૂપિયા તો ટેક્સ સરકાર વસૂલ કરે છે એના છે. એજ્યુકેશન સેસ છે, પ્રોડક્શન ટેક્સ છે, આ બધા ટેક્સ પણ 150 રૂપિયાની કિંમતમાં આવી ગયા. તો 150માંથી કુલ ખર્ચ ધારો કે 10 રૂપિયા અથવા 12 રૂપિયા કુલ ટેક્સનો થાય છે. તો 138 રૂપિયા એ આઈસ્ક્રીમની કિંમત થઈ, કારણ કે 12 રૂપિયા તો ટેક્સ થયો છે. હવે 138 રૂપિયા એમાં જો ટેક્સ થયો હોય તો 12 રૂપિયાનો ટેક્સ થયો હોય તો 150 રૂપિયાનું આઈસ્ક્રીમ વત્તા 12 રૂપિયાનો ટેક્સ એટલે 162 રૂપિયાની કિંમત ગ્રાહક અંતે ચૂકવે છે. તો ઉત્પાદન કેટલું છે? 162નું છે? નહીં, ઉત્પાદન છે 130નું. 120નું. 120નું ઉત્પાદન છે, 30 રૂપિયાનો અલગ વેલ્યુ એડ થયો છે એ છે ગ્રોસ આઈસ્ક્રીમની કિંમત છે, અને 12 રૂપિયાનો ટેક્સ છે. એ બધા મળીને 120 વત્તા 30 વત્તા 12 એ રીતે કુલ 162 રૂપિયા ગ્રાહક કિંમત ચૂકવે છે. પછી ધારો કે કોઈ સરકારે સબસિડી આપી છે, મોટાભાગે આઈસ્ક્રીમ ઉપર તો સરકાર સબસિડી નથી આપતી, પણ ધારો કે કોઈ એવું પ્રોડક્શન છે, ધારો કે એનર્જી બચાવવી છે તો સોલર કુકર ઉપર સરકાર સબસિડી આપે છે. બજારમાં કોઈ એ માર્કેટ પ્રાઇસ છે 2000 રૂપિયાની સોલર કુકર, પણ ગ્રાહકો એનું વધારે ખરીદી કરે એટલે 800 રૂપિયા ધારો કે સરકાર સબસિડી આપે છે, ગ્રાહકે માત્ર 1200ની કિંમત ચૂકવવાની છે. એટલે કુલ ઉત્પાદન કેટલું ગણું? તો આ રીતે માર્કેટ પ્રાઇસમાંથી સરકાર જે સબસિડી ચૂકવે છે એને કટ કરવાની છે. એટલે 2000 જે માર્કેટ પ્રાઇસ છે એમાંથી 800 રૂપિયાની સબસિડી કટ કરીએ તો 1200 રૂપિયા જે ગણાય એ સોલર કુકરનું પ્રોડક્શન ગ્રોસ વેલ્યુ એડ ગણાય. આ છે નવી પદ્ધતિની રીત કે દરેક તબક્કે કુલ કેટલું ઉત્પાદન થાય છે. દૂધનું ઉત્પાદન ઓલરેડી જ્યારે પશુપાલન જે કરે છે એને પોતાની ગણતરીમાં નોંધાવેલું છે. ખાંડનું ઉત્પાદન ઓલરેડી નોંધાવાયેલું છે, કારણ કે એમાં શેરડીનું ઉત્પાદન પછી ખાંડનું ઉત્પાદન એ આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લેવાય. તો આ 3 તબક્કે અલગ એક જ વસ્તુ 3 વખત ગણતરી થાય છે. એના કરતાં આઈસ્ક્રીમની ફાઇનલ કિંમત કેટલી છે એ જ આપણે ગણતરીમાં લઈએ, એ છે વેલ્યુ એડેડ સિસ્ટમ એટ બેઝિક પ્રાઇસ અથવા તો એટ માર્કેટ પ્રાઇસ. આગળ જોઈએ તો આ ફેરફાર શા માટે કર્યો છે? ભારત જે અત્યાર સુધી જીડીપી એટ ફેક્ટર કોસ્ટ, જે જૂની પદ્ધતિએ સાધન કિંમતે ગણતરી કરતું હતું, તે અત્યારે એમાં પરિવર્તન શા માટે લઈ આવ્યું છે? તો કે ભારત માટે આ પદ્ધતિ નવી ગણાય, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જે વિકસિત દેશો છે એ લોકોએ તો આ પદ્ધતિ 1998 પછી અપનાવેલી છે. એટલે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્ટાન્ડર્ડ, જે ધોરણો અપનાવેલા છે એની સાથે સુસંવાદિતા થાય. કારણ કે જો આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જોડાયેલા હોઈએ, આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને અલિપ્ત ન રાખતા હોઈએ, વૈશ્વિક આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી સહાય લેતા હોઈએ, બીજાને સહાય કરતા હોઈએ, તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે ધોરણો છે તે આપણે અપનાવવા જોઈએ. એકબીજા દેશોની સરખામણી પણ થાય છે. જ્યારે વિદેશીઓ આપણા દેશમાં રોકાણ કરે છે ત્યારે અન્ય દેશના અર્થતંત્ર સાથે સરખામણી થાય છે. એવી વખતે આપણા દેશની રાષ્ટ્રીય આવક જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટાન્ડર્ડ ધોરણો અપનાવેલા હોય એના આધારે ગણતરી કરીએ તો જ સરખામણી થઈ શકે. એટલા માટે જ્યારે
દેશનું અર્થતંત્ર વિશ્વ માટે ખુલ્લું મુકાય છે ત્યારે વિશ્વના ધોરણો અપનાવવા હોય છે. તો આ રીતે આપણે નવી પદ્ધતિ અપનાવી છે જે સિસ્ટમ ઓફ નેશનલ એકાઉન્ટિંગ ગણી શકાય. શા માટે આપણે આ લાભદાયી બની શકે? સૌથી પહેલાં તો આપણે એવું પણ કહી શકીએ કે એમાં દરેક ક્ષેત્રોને આવરી લેવાયા છે, જે આના પહેલાંના ભાગમાં આપણે વિસ્તારથી સમજ્યા છીએ કે સાધનોને ચૂકવાતી કિંમત, દાખલા તરીકે આમાં આપણે ગણતરી કરીએ તો આગળની જે સ્લાઇડ છે એ એક વખત જોઈએ. આવકના અભિગમથી જે ગણતરી કરવામાં આવે છે એમાં કર્મચારીઓને જે વળતર પ્લસ કાર્યકારી નફો, એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે ઉત્પાદનના જે અલગ અલગ સાધનો છે એ દરેકને ભાગે આવકની ન્યાયી વહેંચણી થાય છે. એવું તો નથી ને કે નફા પાછળ નફો જ વધારે આવક કવર કરે છે, કર્મચારીઓને ઓછું વેતન મળે છે એવું તો નથી. અથવા તો ટેક્સ એમાં આપણે એડ કરીએ છીએ તો શું ટેક્સને કારણે તો વધારે પડતી કિંમત નથી થઈ જતી ને? આ બધી ગણતરીઓ કરવા માટે આપણને આ ફાયદાકારક મળે છે. ધારો કે એમાં આવકની અસમાન વહેંચણી થતી હોય તો પણ આપણે સમજી શકીએ છીએ. એટલે આવકની જે ગણતરીની, રાષ્ટ્રીય આવકની ગણતરીની જે નવી પદ્ધતિ છે એ રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન છે કે અસમાન એ જાણી શકાય છે. સરકાર તેના કરવેરાની નવી પોલિસીનું એનાલિસિસ કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે એક સમાન ધોરણે કામ કરી શકીએ છીએ. તો આ છે રાષ્ટ્રીય આવકની ગણતરી. આંકડાકીય વધારે માહિતી માટે આપણે જાતે જ પાછળના વર્ષના આંકડાઓ અને હવેના આંકડાઓના કારણે રાષ્ટ્રીય આવકમાં જે ફેરફારો આપણી સમક્ષ આવે છે એ જાતે જ એનાલિસિસ કરવું જોઈએ. તો આપને આ એક નાનું એવું એક્સરસાઇઝ જેવું પણ આપી શકીએ કે આપ આ બધા આંકડાઓ કલેક્ટ કરો. આંકડાઓ આસાનીથી વેબસાઇટ પરથી, ગવર્મેન્ટ વેબસાઇટ પરથી મળી રહે છે. એ આંકડાઓનું એનાલિસિસ અને સરખામણી કરવાથી જાણી શકાય છે કે કુલ રાષ્ટ્રીય આવકમાં કેટલો ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ. એનાથી ભારતની આવક વધારે અને વાસ્તવિક જાણી શકાય છે. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે, જ્યાં સુધી આપણે ફરીથી મળીએ. આભાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી